હેલો મિત્રો, આજે છે ધોકો અને ધોકાના દિવસે આટલા બધા ફટાકડા વધ્યા હતા અને આપણે આજે ફોડી નાખીએ તેમ વિચાર આવ્યો. તો ચાલો, આટલી 4 ફૂલઝડી, 2-3 ફટાકિયા છે, તો લવિંગિયા પણ છે અને આ છે મિર્ચી બોમ્બ. મિર્ચી બોમ્બ દેખીને જ આપણું ફોડવાનું મન થયું કે ચાલો ને આજે ફોડીએ. તો સૌ પહેલાં મેં સરબંબુ લઈ લીધા. સરબંબુ એટલે કે અમારી તમે બોડી કહેતા છો, અમે સરબંબ કહીએ છીએ. સરબંબ 2 કરતા હોય તેથી જોઈને કે મચ્છી આવે છે. ચાલો આપણે ફોટાના ચક્કરમાં 4 આપણે રાખ્યા અને આ 4 તો મારા દી વેરા કરી નાખા એવું લાગ્યું મને. એક સાથે પ્રગટાવની જગ્યાએ એક જલ્દી પ્રગટી ગયું જેથી મારા વાળ બચી ગયા. પણ મને એવું લાગ્યું કે મારા વાળ આજે તો ગયા, પણ ના ગયા તો સારું, કેમ કે વધતા તો છે ને. ત્યારબાદ આવી ગઈ ફૂલઝડી. ફૂલઝડીમાં શું થયું ખબર નહીં, આજે ધોકો છે તો મને નડ્યો લાગે છે, કેમ કે રહીને પ્રગટેતી હતી અને વરે બંધ થઈ જતી. તો ત્યારબાદ મેં લઈ લીધું રોકેટ. રોકેટ તો એવું ઉડ્યું કે જાણે કે કોકની વાળ ગઈ હતી. તો તમે જોઈ લો, લાગ્યું ક્યાંય દેખાણી પણ નહીં. આજે હતી પપ્પા લઈ આવ્યા હતા પાઉંભાજી અને ભાજી પણ જોઈ શકો છો તમે, ભાજી પણ આ જ રહી છે. ત્યારબાદ હવે જમીને આપણે બહાર નીકળ્યા તો બહાર ગામમાં પણ આપણા કોઈ ધોકો ઉજવતું હતું. તો જોયું તો મસ્ત ફટાકી અને અહીંયા આપણો મિની બ્લોગને એન્ડ કરીએ. મિની બ્લોગ કેવો લાગ્યો તો લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળશું નવા બ્લોગ સાથે, ત્યાં સુધી જય